મંત્રી નિમુબેન બામણિયાના અધ્યક્ષ સ્થાને બોટાદમાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પહેલરૂપે જિલ્લા વહીવટી તંત્ર બોટાદ દ્વારા કેન્દ્રીય ભંડારણ નિગમ ના ફંડ તથા ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત કેન્દ્રીય જાહેર ક્ષેત્રની સંસ્થા એલિમ્કો આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખસ રોડ પર આવેલ મોડેલ સ્કૂલના પરિસરમાં યોજાયો હતો। આજના આ કાર્યક્રમમાં બોટાદ શહેર તથા તાલુકાના પાત્ર દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર ટ્રાયસાયકલ, વ્હીલચેર, કૃત્રિમ પગ, હિયરિંગ મશીન સહિતના વિવિધ સહાયક સાધનો એલિમ્કો દ્વારા નિઃશુલ્ક રીતે વિતરણ કરવામાં આવ્યા હતા। આ સહાયક ઉપકરણો દિવ્યાંગજનોના દૈનિક જીવનને સરળ બનાવશે તેમજ તેમને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ બનશે। આ પ્રસંગે બોટાદ જિલ્લાના કલેક્ટર શ્રી જીન્સી રોયે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ દ્વારાના ફંડ તથા એડીપ યોજના અંતર્ગત એલિમ્કોના સહયોગથી આયોજિત આ કેમ્પ દિવ્યાંગજનોને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ કેમ્પ અંતર્ગત અંદાજે 35.54 લાખ રૂપિયાની કિંમત ધરાવતા કુલ 478 સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે। તેમણે આ કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે અતિથિ વિશેષ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિવ્યાંગજનનું જીવન સરળ બને એ દિશામાં અમારી સરકાર સતત કામ કરી રહી છે। દેશભરમાં દિવ્યાંગ તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે। હવે દિવ્યાંગજન તરફ સન્માનજનક દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે। લગભગ 1 વર્ષ અગાઉ દિવ્યાંગજનોના સાચા મૂલ્યાંકન અને જરૂરિયાતોને સમજી શકાય તે હેતુથી 15 દિવસ સુધી તમામ તાલુકા લેવલે વિશાળ પાયે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં અધિકારીઓ દ્વારા 500 દિવ્યાંગજનોના એસેસમેન્ટનો લક્ષ્યાંક સૂચવવામાં આવ્યો હતો, પરંતુ અમે હંમેશા ઊંચો ટાર્ગેટ રાખવાનો નિર્ણય કર્યો અને તે લક્ષ્યાંકને વધારીને 2500 રાખ્યો હતો। ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, બોટાદ, ગઢડા, ઉમરાળા, જેસર, રાણપુર, વલભીપુર સહિત અનેક તાલુકાઓમાં 15 દિવસથી પણ વધુ સમય સુધી એસેસમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં અંદાજે 2700 જેટલા દિવ્યાંગજનોનું સફળતાપૂર્વક એસેસમેન્ટ કરવામાં આવ્યું। દિવ્યાંગજનોની લાગણીઓ અને જરૂરિયાતોને સમજતા સરકાર દ્વારા સાધન સહાય સતત વધારવામાં આવી રહી છે। દિવ્યાંગ સાધન સહાયમાં અગાઉની તુલનામાં લગભગ 3 ગણો વધારો કરવામાં આવ્યો છે। આજે નિઃશુલ્ક દિવ્યાંગજન સહાયતા સાધન વિતરણનો ખાસ કાર્યક્રમ હતો। આપની અધ્યક્ષતામાં કાર્યક્રમ હતો। કેવા પ્રકારની કીટો વિતરણ કરવામાં આવી, એનાથી લાભાર્થીઓને શું શું ફાયદાઓ, સાથે જ કેટલી કીટો વિતરણ કરવામાં આવી? ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લાનું એસેસમેન્ટ કરાવવામાં આવ્યું। આ એસેસમેન્ટમાં 2600 કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ થયું। ત્યારબાદ આજે બોટાદ ખાતે 261 જેટલા દિવ્યાંગ માટે આજે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વ્હીલચેર છે, કાનના મશીનો છે, બ્રેઇલ કીટ છે। આમ જુદા જુદા પ્રકારના દિવ્યાંગજનોના પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની સાઇઝ પ્રમાણે આ એડીઆઈપી કેમ્પ દ્વારા એને સાધનો આજે આપવામાં આવ્યા છે। 261 દિવ્યાંગજન એ બોટાદ તાલુકાના છે।
એમને 400 કરતાં પણ વધારે જુદા જુદા પ્રકારના સાધનો આશરે 35 લાખ કરતાં પણ વધારે ખર્ચે આજે આ દિવ્યાંગજનોને આપવામાં આવ્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વર્ગ સમગ્ર લોકોનું જીવન બદલાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની અનેક યોજનાઓ જે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન લાવી છે. બસનો ફ્રી પાસ હોય કે 1000 રૂપિયાની સહાય હોય, આમ અનેક પ્રકારની યોજના દ્વારા આજે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. પેરા ઓલિમ્પિકમાં પણ જ્યારે મેડલ જીતીને ભારત દેશનું નામ રોશન કર્યું ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની મન કી બાતની અંદર પણ દિવ્યાંગજનોની આ સિદ્ધિને એણે પ્રશંસા કરી છે. આમ દિવ્યાંગજનોના જીવનમાં એક ખાસ પરિવર્તન અમારી સરકાર લાવી રહી છે. દિવ્યાંગજનોને આ સાધન મળવાથી એના રોજિંદા જીવનની અંદર એમને સગવડ મળશે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘણીવાર બીજાને રાહ જોવી પડતી, પણ આજે વ્હીલચેર કે એને જે ટ્રાઇસિકલ મળી છે એને લઈને કોઈ કચેરીના કામ કે પોતાના રોજિંદા કામમાં આ સાધન સહાય એને ખૂબ ઉપયોગી બનવાની છે. ત્યારે સર્વ દિવ્યાંગજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. એના જીવન ઉજ્જવળ ભવિષ્યમાં અને ઉજ્જવળ જીવનમાં આગળ વધે એની પણ શુભકામનાઓ કરું.